સુરતના રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સિગ્નલનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે, તો સિગ્નલનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાઈ રહી છે. સુરતમાં વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરે તે માટે સુરત આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને વારંવાર જાગૃત કરાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં હજુ પણ ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક જ દિવસમાં ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરનાર 763 જેટલા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. તો સિગ્નલની અમલવારી શરૂ કર્યાના 223મા દિવસે પણ બેદરકારી સામે આવી રહી હોય, જેથી હવે દંડાત્મક કાર્યવાહી કરાઈ રહી છે. સાથે નો પાર્કિંગની ઝુંબેશ પણ શરૂ કરાઈ છે. તો સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક નિયમોના ભંગના સૌથી વધુ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. 11 ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો ઊભા ન રહી સિગ્નલ તોડી નીકળતા હોવાનું સામે આવ્યું છે, જેથી આવા વાહન ચાલકોને ઈ મેમો દ્વારા પણ દંડ ફટકારાયો છે.